નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, આલાપ ન્યૂઝની અવળવાણીના આજના કાર્યક્રમમાં આપણે આમોદ નગરને નાયકના નવીન નજરાણા વિશેની ચર્ચા કરવાના છે। નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા કેટલાય વખતથી તમે જોતા હશો કે આમોદમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પીવાના પાણીની પણ તકલીફ નગરજનોને સતાવી રહી છે। તો ભૂગર્ભ ગટર યોજના એ ઉભરાવાની સમસ્યા તો એ રોજની છે। તો વળી ક્યાંક ગુજરાત ગેસ દ્વારા ગેસ કનેક્શન આપવા માટે ખોદવામાં આવેલા ખાડાઓ પણ એ પૂર્યા વગરના આજે પણ એવા ને એવા અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। નગરજનો નગરપાલિકાએ ટોળા સાથે આવી રહ્યા છે અને અસંખ્ય વાર રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ તેમ છતાંય નગરપાલિકા દ્વારા કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવતી ન હોવાની વિગતો આપણા બધા સુધી પહોંચે છે। પરંતુ દર્શક મિત્રો, કદાચ હવે આ સમસ્યાઓનું નિરાકરણ આવે એવું લાગી રહ્યું છે, કારણ કે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક એક નવું નજરાણું આમોદ નગરના લોકોના માટે લઈને આવી રહ્યા છે। દર્શક મિત્રો, આશરે 3 કરોડના ખર્ચને વિવિધ કામોની નિવિદા એ નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે અને જેની 2 પ્રયત્નોની પ્રેસ વિજ્ઞપ્તિ પણ પ્રકાશિત કરવામાં આવી છે। આ 3 કરોડના ખર્ચે આમોદના જે મુખ્ય કામો છે એમાં સૌથી અગત્યનું કામ છે, એમાં 2 કરોડ રૂપિયાના ખર્ચે આમોદના આખા નગરમાં સીસીટીવી કેમેરામાં લગાવવામાં આવે છે। હા, આ સીસીટીવી કેમેરા 2 કરોડ રૂપિયાના ખર્ચે આમોદના આખા ગામમાં લગાવવામાં આવી રહ્યા છે। બપોરે 12 વાગે કચેરીમાં આવે છે એટલે સમસ્યાઓ વર્ણવવા માટે ગ્રામજનો એમના સુધી પહોંચી ન શકે, એટલે આ નાયકનું નવું નજરાણું છે કે પોતાની ઓફિસમાં બેઠા બેઠા જ એ સીસીટીવી ના માધ્યમથી આ કેમેરામાં દ્રશ્યો જોઈને આમોદ નગરમાં ક્યાં ખાડા પડ્યા છે, ક્યાં ગટર ઉભરાય છે, ક્યાં ગંદકી છે, એ બધું પોતાની કચેરીમાં 12 વાગે આવીને જોઈ શકશે। અને એટલા માટે 2 કરોડ રૂપિયાની નિવિદા નાયક દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે। દર્શક મિત્રો, શું આમોદ નગરને સીસીટીવી કેમેરાની જરૂર છે કે પીવાના પાણીની જરૂર છે? શું સીસીટીવી કેમેરાની જરૂર છે કે ખરડબજર થઈ ગયેલા રસ્તાઓને રિપેર કરવાની જરૂર છે? દર્શક મિત્રો, આમોદ નગરપાલિકાની સ્થિતિ એવી છે કે છેલ્લા કેટલાય વખતથી વોટર વર્ક્સની મોટર બળી ગઈ હતી, એના કારણે મીઠું પાણી કેટલાય વિસ્તારોમાં કેટલા દિવસથી બંધ રહ્યું હતું અને અત્યારની અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આમોદ ભાજપના એક સંગઠનના હોદ્દેદાર દ્વારા નગરપાલિકાએ 2 લાખ રૂપિયા ઉછીના લઈને મોટર રિપેર કરાવી છે। આમ વોટરવર્ક્સની મોટર કરાવવાની, રિપેર કરાવવાની ત્રેવડ જે પાલિકાની નથી, એ પાલિકા આ 2 કરોડના ખર્ચે આમોદમાં સીસીટીવી કેમેરા લગાવીને કરશે શું? શું સીસીટીવી કેમેરા લગાવવાથી આમોદની તમામ સમસ્યાઓનો હલ થઈ જશે? તો પછી આ સીસીટીવી કેમેરા લગાવવાનું કારણ શું? હા, સસ્તી પ્રસિદ્ધિ કદાચ મળશે। ભરૂચ જિલ્લાના એસપી કદાચ એમને જાહેરમાં સન્માનિત કરશે કે કલેક્ટર એક ટ્વિટર ઉપર આમોદ નગરપાલિકાને વધામણી કરતી ટ્વીટ કરશે કે આમોદ નગરપાલિકાએ સમગ્ર ગામમાં નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા। પરંતુ વર્તમાનમાં આમોદની હાલત શું સીસીટીવી કેમેરા લગાવવા જેવી છે ખરી? હા, એક સમય હતો 90ના દશકામાં જ્યારે આમોદમાં છાસવારે કોમી ચમકલા હતા, 6 મહિને આમોદમાં કર્ફ્યુ લાગતો। એવા સમયે આ સીસીટીવી કેમેરા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે કદાચ ઉપયોગી થતા હશે, પરંતુ શું હાલ એવી પરિસ્થિતિ નગરમાં છે ખરી? હવે તો હિન્દુ મુસ્લિમ ભાગ સાથે મળીને પોતાની બર્થડે પાર્ટીઓ પોતાની છતની અગાસી ઉપર કરતા ઉજવતા થઈ ગયા છે। ત્યારે આ સીસીટીવી કેમેરા આમોદમાં લગાવવાથી આમોદની પ્રજાજનને શું ફાયદો? આ 2 કરોડ રૂપિયાનો ખર્ચ એ પ્રજાલક્ષી છે કે પછી પ્રજાના પૈસાનો ધુમાડો છે?
નગરજનો આ 2 કરોડ રૂપિયાના ખર્ચામાંથી આમોદ નગરના બધા જ રસ્તા નવા બની જાય એટલા બધા રસ્તાના કામ થઈ શકે, અથવા તો જ્યાં ભૂગર્ભ ગટરના કામ અધૂરા છે અથવા તો લીકેજ છે, તૂટેલા છે, એ બધું મરામત પણ આ 2 કરોડ રૂપિયા જેવી માત્ર રકમમાં થઈ જાય. પરંતુ આવા કામ કરવાને બદલે નગરપાલિકા દ્વારા 2 કરોડ રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાના 2 વખતની નિવેદાઓ પણ આપી ચૂકી છે. દર્શક મિત્રો, નગરપાલિકાના જ કેટલાક ચૂંટાયેલા સભ્યો અને કેટલાક રાજકીય આગેવાનોની આંતરિક ચર્ચામાં તો એવું પણ સાંભળ્યું છે કે આ 2 કરોડ રૂપિયાના સીસીટીવી કેમેરામાં 4 ભાગ પાડવામાં આવ્યા છે, જેમાં ભાગ વેચવામાં આવ્યું છે. આ લોકોની આંતરિક ચર્ચા છે. અમે એની કોઈ સત્ય છે કે એના પુરાવા અમારી પાસે નથી, પરંતુ આજે ચૂંટાયેલા સભ્યો અને કેટલાક રાજકીય આગેવાનો ગામમાં જે ચર્ચા કરી રહ્યા છે કે જે વારંવાર નગરપાલિકાએ જતા હોય છે, એ લોકો આંતરિક ચર્ચા કરી રહ્યા હતા કે આમાં 4 ભાગમાં 2 મુખ્ય લોકોના 10-10 લાખ અને બાકીના 2 લોકોના 5-5 લાખ, એટલે 30 લાખ રૂપિયાનો હિસ્સો અત્યારથી ફાળવી દેવામાં આવ્યો છે. આ 2 કરોડમાંથી જો 30 લાખ રૂપિયા જેવી રકમ તો આવી ટકાવારી વેચવા જ જવાની હોય તો નગરજનો વિચાર કરો, આ સીસીટીવી કેમેરા આપણા ગામમાં લાગશે તો ગામને શું ફાયદો થશે? આ સીસીટીવી કેમેરા લગાવવા પાછળની એક મોટી કટકી કરવાનું ષડયંત્ર અમને દેખાઈ રહ્યું છે. નગરજનો જાગો અને આ સીસીટીવી કેમેરા નહીં પરંતુ કટકી કૌભાંડ જે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને રોકવાનો પ્રયત્ન જો નગરજનો નહીં કરે તો મારા અને તમારા વીરાના 2 કરોડ રૂપિયા એ વેડફાઈ જવાના છે. જનતા જાગે તો તંત્ર ભાગે. જ્યાં સુધી જનતા નહીં જાગે ત્યાં સુધી તંત્રને તો લીલા લે છે. શું સીસીટીવી કેમેરા આમોદમાં લાગશે? એ તો આમોદની પ્રજા જ નક્કી કરશે. નમસ્કાર.